નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 149 ઉપર અને આજના લેક્ચરમાં દોસ્તો ખાસ મહત્વના 4 ટોપિક વિશે આપણે વાત કરીશું. જે પૈકી 2 ટોપિક એ 2 અગત્યની યોજનાઓ છે જેને તાજેતરમાં જ માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે જાહેર કરી છે. એટલે કે એકદમ તાજી ગરમા ગરમ 2 યોજનાઓ આપણે ધ્યાને રાખવાની છે. તો સૌથી પહેલો જે મુદ્દો છે દોસ્તો, એ આપણે એક યોજનાથી શરૂઆત કરીએ. તાજેતરમાં જ 18મી માર્ચના દિવસે 18 માર્ચ 2026ના દિવસે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કેબિનેટે ભવ્ય નામની યોજનાને લોન્ચ કરી છે. ભવ્ય નામની યોજનાને મંજૂરી આપી છે. ભવ્ય નામની યોજના છે દોસ્તો, સૌથી પહેલા એનું પૂરું નામ જુઓ તમે, ભારત ઔદ્યોગિક વિકાસ યોજના. એટલે ભવ્ય થશે, એટલે ભવ્યનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય. આ તમે ઇમેજ જુઓ. ભારતભરમાં દોસ્તો ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન મળે, બરાબર, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળે, એના માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ દેશ પાસે, મતલબ કે ઉત્પાદકો માટે, ઉત્પાદનની કામગીરી માટે જે જરૂરી સંસાધનો જોઈએ, જે ઔદ્યોગિક પાર્ક જોઈએ, બરાબર, તો ઔદ્યોગિક પાર્કની સ્થાપના કરવા માટે આ યોજના છે એ પ્રોત્સાહન આપે છે. એટલે ભવ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે આ દેશમાં વિવિધ પ્રકારના મેન્યુફેક્ચરિંગ કામગીરી માટે ઔદ્યોગિક પાર્કને તૈયાર કરવા. એટલે આખા દેશમાં દોસ્તો અલગ અલગ સ્થાન ઉપર ટોટલ 100 જેટલા ઔદ્યોગિક પાર્ક તૈયાર કરવા. અને આ બધા ઔદ્યોગિક પાર્ક છે દોસ્તો એ વિશાળ હોવા જોઈએ, નાના નહીં. 100 થી લઈને 1000 એકરની વચ્ચે ફેલાયેલા હોવા જોઈએ. એટલે આ એવી જગ્યા હશે કે ત્યાં વિવિધ પ્રકારના ઉત્પાદકો આવશે, પોતાના મશીનરી સ્થાપશે અને એ પોતાનું ઉત્પાદન કામગીરી આગળ વધારશે. કારણ કે મોટા ભાગના લોકો પાસે દોસ્તો ઉદ્યોગો ચલાવવા માટેની સારી ફેક્ટરીઓ હોતી નથી, સારા પ્લાન્ટ્સ હોતા નથી, બરાબર, કે જેનો ઉપયોગ કરીને ઓછા સમયમાં સારું ઉત્પાદન કરી શકે. તો આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આગળ વધવા માટે આ પ્રકારે એકદમ રેડીમેડ કન્ડિશનમાં પ્લાન્ટ્સ તૈયાર રાખવાના છે. તમારે કપડાનો પ્લાન્ટ બનાવવો છે, કપડાનું ઉત્પાદન કરવું છે, તમે આવી શકો છો. તમને એમ થાય કે નહીં સર આપણે તો બટેટાની વેફર બનાવવાની છે, તો તમારા માટે જગ્યા છે, આવી જાઓ. તમારા માટેની મશીનરી પણ અહીંયા ફિટ થઈ જાય. તમને એમ થાય કે સર આપણે તો ધાતુ માટેની કોઈ કામગીરી કરવી છે, કોઈ એમ કે આપણે રિસાયકલિંગનો કામ ધંધો કરવો છે, ભાઈ ગમે તે તમારે કામ કરવું હોય, મેન્યુફેક્ચરિંગનું કામ છે ને, યસ, ઓકે, આવો હોય, બરાબર. તો એના માટે ભવ્ય યોજના કોને લાગુ પડે? તો કે ભાઈ બહુ જ મોટા બિલ્ડર લોકો હોય, બહુ જ મોટા રોકાણ કરતા લોકો હોય, કે જે લોકો પોતે શું કરે, કાં તો પોતાની જમીન અથવા તો બીજી જમીન ખરીદી અને ત્યાં શું કરવા માંગે છે, ઔદ્યોગિક પાર્કની રચના કરવા માંગે છે. તો સરકાર તમને આ કામગીરી કરવા માટે થઈને નાણાકીય સહાયતા પણ આપશે, તમને પૂરો સપોર્ટ આપે છે. તો આખી બાબત સમજમાં આવી. તો હવે આ જ વિગત છે ને વન બાય વન તમે લોકો સમજી લેજો. પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય. ભવ્ય યોજનાનું પૂરું નામ શું થશે મિત્રો? ભારત ઔદ્યોગિક વિકાસ યોજના. આ યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી? તો કે 18 માર્ચ 2026ના રોજ આ જે યોજના છે એને મંજૂરી આપવામાં આવી. આ યોજના અંતર્ગત 33,660 કરોડ રૂપિયાનું આ વખતનું બજેટ ફાળવવામાં આવેલું છે. આ આંકડો તમને યાદ રહી જશે મિત્રો. 33 દુ 66 થાય, બરાબર છે. એટલે 33,660 કરોડનો આંકડો પણ મગજમાં ફિટ થઈ જશે, બિલકુલ પણ ભૂલતા નહીં. બીજી વાત, આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે દેશભરમાં અતિ આધુનિક સુવિધા ધરાવતા હોય તેવા, બરાબર, તમામ પ્રકારની એડવાન્સ મશીનરી અને મટીરિયલ્સ ધરાવતા હોય એવા પ્લગ એન્ડ પ્લે ટાઈપના ઔદ્યોગિક પાર્ક. હવે તમને એમ થાય કે સર આ પ્લગ એન્ડ પ્લે નો મતલબ મારે શું સમજવાનો? એટલે એનો મતલબ એકદમ રેડીમેડ કન્ડિશનમાં છે. તમે કોઈ પણ જગ્યાએ કેમ પ્લગ હોય તૈયાર અને એમાં તમે જેવું જ કોઈ પણ મશીન સ્વિચ કરો, સ્વિચ પાડો એટલે વસ્તુ ચાલુ થઈ જાય. ઇન શોર્ટ કે આ એક પ્રકારનું વિશેષણ શબ્દ છે. એ તમને એવું દર્શાવે છે કે ભાઈ બહુ જ રેડી કન્ડિશનમાં આખો ઔદ્યોગિક પાર્ક તૈયાર છે, તમે જસ્ટ આવીને સીધું કામ ધંધો ચાલુ કરી શકો છો. એ રીતની આખી વિગત છે. આવું થશે તો દેશના ઔદ્યોગિક વિકાસને, દેશના મેન્યુફેક્ચરિંગને વેગ મળશે, દેશમાં રોજગારી વધશે, બરાબર. આ બધા કાર્યો એકબીજા સાથે કનેક્ટ છે. હવે MCQ માં થોડો ડિટેલ એંગલ આપણે પકડવો પડે કે ભાઈ આખા દેશમાં આ યોજના ભવ્ય અંતર્ગત ટોટલ કેટલા ઔદ્યોગિક પાર્ક બનશે? 100 ઔદ્યોગિક પાર્ક બનાવવા માટે સરકાર આગળ વધે છે. 100 જેટલા પાર્ક પ્રાઇવેટ ફિલ્ડ બનાવશે, સરકાર મદદરૂપ થશે. હવે આ દરેક પાર્ક છે એનો એરિયા ક્ષેત્રફળની દ્રષ્ટિએ 100 થી લઈ અને 1000 એકર સુધીનો હોવો જોઈએ, તો સરકાર તમને એમાં મદદરૂપ થશે. અમલ કોણ કરશે મિત્રો? તો આપણા દેશમાં ઉદ્યોગો અને વાણિજ્ય બાબતોનું મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી.
એના અંતર્ગત એક વિભાગ આવેલો છે, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જેને આપણે DPIIT તરીકે ઓળખીએ. આ DPIIT અંતર્ગત એક અગત્યની સંસ્થા છે, બરાબર છે, ડેવલપમેન્ટ માટેની નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો આ જે છે એ યોજનાને લાગુ કરાવનારી સંસ્થા રહેશે, NICDC. ફરીથી આ ભવ્ય નામની યોજના છે એને લાગુ કોણ કરાવશે? તો પહેલી વાત તો મંત્રાલય પૂછી નાખે તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એટલે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. એના અંતર્ગત એક વિભાગ છે DPIIT, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ટરનલ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી. એના અંતર્ગત એક અગત્યની સંસ્થા છે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. એટલે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ કરવા માટેનું કોર્પોરેશન ભારત સરકારનું છે, બરાબર છે. તો એ આ કામ કરે છે. તમને લોકોને ત્યાં જમીન ની વ્યવસ્થા, વીજળી, પાણી, એમાંય પાછું ગ્રીન એનર્જી, બધી સુવિધા મળશે. ટ્રાન્સપોર્ટેશન, રોડની વ્યવસ્થાથી લઈને મજૂરોથી લઈને દરેક વસ્તુ સરળતાથી મળે એ પ્રકારની આખી વાત છે. આના માટે સરકાર તમને 1 એકરના બાંધકામ માટે 1 કરોડ રૂપિયા સુધીનો સપોર્ટ કરી શકશે. બાકીના મુદ્દા યાદ નથી રાખવાના, એટલે આ જે વિગત પરીક્ષા માટે એટલી ખાસ ઉપયોગી નથી, પણ આ વાત યાદ રાખજો. આ યોજના 6 વર્ષ સુધી મદદરૂપ થશે. 6 વર્ષ દરમિયાન જો તમે આવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભા કરવા માંગો તો, એટલે કે 26-27 થી લઈ 31-32 સુધી તમે આના લાભ લઈ શકશો. એટલે યોજનાનું અમલીકરણનો સમયગાળો એટલો છે. શરૂઆતના સમયમાં આપણા દેશમાં 50 ઔદ્યોગિક પાર્ક ઉભા થશે અને ધેન આફ્ટર બાકીના 50 થશે. એટલે ટોટલ મેં તમને જણાવ્યું છે 100 જેટલા થવાના છે. આનાથી ફાયદો શું થશે? 15 લાખ ડાયરેક્ટ રોજગાર મળશે, રોકાણ વધશે થઈને બધી બાબત. તો આપણે શું ધ્યાને રાખવું જોઈએ મિત્રો કે ભવ્ય યોજના પૂછાય છે તો ભવ્ય યોજના એટલે કે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના માર્ચ 2026માં મંજૂર કરવામાં આવી અને આ ભવ્ય યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે દોસ્તો એ ભારતમાં ઔદ્યોગિક પાર્કોની સ્થાપના કરાવવા માટે પ્રોત્સાહન આપવાનો છે. તો ભાઈ કેટલા પાર્કો બનશે? આપણા દેશમાં આવનારા સમયમાં 6 વર્ષમાં એટલે કે 26, 27, 31, 32 સુધીમાં ટોટલ 100 જેટલા ઔદ્યોગિક પાર્કોની સ્થાપના ભવ્ય યોજના અંતર્ગત કરવામાં આવશે અને એ દરેક પાર્ક છે એ 100 થી લઈને 1000 એકરના ક્ષેત્રફળમાં ફેલાયેલો હશે. તો હવે આગળના મુદ્દા પર વાત કરીએ દોસ્તો. જેમ આપણે આ આખી વાત કરી છે એવી રીતે તાજેતરની અંદર 19મી માર્ચ 2026ના દિવસે જે મંત્રાલય હમણાં આપણે વાત કરી એ જ મંત્રાલયનું એક બીજી યોજનાને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે દોસ્તો, અને એ જે મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એની આ યોજના છે રિલીફ યોજના અથવા રિલીફ સ્કીમ. દોસ્તો આ રિલીફ સ્કીમ છે ને એનો સંબંધ અત્યારની જે ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ સર્જાયેલી છે મિડલ ઇસ્ટના દેશોમાં એની સાથે સંકળાયેલી છે. હું તમને આખી વાત બેઝિકથી સમજાવું. માનો કે ભારતમાં તમે નિકાસ કરતા વ્યક્તિ છો, એટલે કે તમે કોઈક એવી કંપની ચલાવો છો કે જે ભારતની વસ્તુઓને, ખાદ્ય વસ્તુઓ હોય કે અન્ય કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ વસ્તુઓ હોય એને તમે આરબ દેશોમાં વેચી રહ્યા છો. અરબ સાગરમાંથી થઈને હોર્મુઝની ખાડી વિસ્તાર થઈ અને તમે બાકીના દેશોમાં એ વસ્તુઓને માલને પહોંચાડી રહ્યા છો. એ તમારે અનાજ હોઈ શકે છે, એ તમારા ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ હોઈ શકે છે, અથવા તો બીજી અખાદ્ય કોઈ પણ વસ્તુ પણ હોઈ શકે. તો અત્યારની સ્થિતિમાં આપણને ખ્યાલ છે કે દરિયો સુરક્ષિત નથી. લડાઈના ભણકારા છે, મિસાઇલ્સ ફૂટી રહી છે, બોમ્બ ફૂટી રહ્યા છે, ડ્રોન વડે હુમલા થઈ રહ્યા છે. તો આ સ્થિતિમાં શું થાય? ભારતના નિકાસ કરતા લોકો જે છે એ નિકાસ કરતી વખતે ડર અનુભવશે કે ભાઈ આપણે આવડું મોટું જહાજ છે, કન્ટેનર મોકલીએ અને કદાચ કંઈક યુદ્ધની અંદર આપણું કન્ટેનર ડૂબી જાય તો આપણને કોણ પૈસા આપે? અને અહીંયાથી આપણે બીજા દેશ સુધી જ્યારે માલ મોકલીએ છીએ તો એ કાંઈ 20-25 હજાર રૂપિયાનો માલ થોડો હોય ભાઈ, લાખો રૂપિયાનો માલ હોય. હવે આવા એકાદ બે જહાજે ડૂબી જાય એટલે આપણે તો કારણ વગરના નુકસાનીમાં આવીએ. વર્ષોની મહેનત ને વર્ષોનો નફો આ એક જ મિસાઇલના હુમલાથી ફેલ જાય. તો કેન્દ્ર સરકાર આવું અત્યારના ધોરણે એવું ઈચ્છે છે કે ભાઈ તમે ગભરાઓ નહીં, અમે તમને બેકઅપમાં છીએ. માનો કે તમે અત્યારે તમારી નિકાસ આગળ વધારો છો, એ દરમિયાન જો કોઈ તમને નુકસાની આવે છે તો અમે એનો વીમો આપીશું, અમે તમને મદદરૂપ થશું. જો કોઈ નુકસાની આવે તો અમે એના માટે જવાબદારી લેશું અને તમને આર્થિક સહાયતા આપીશું. જોકે આપણા અત્યારના ધોરણે ઇન્ટરનેશનલ જેટલા સંબંધો છે તો ભારત સરકારે ખાસ તો બધા દેશોને કીધું છે કે ભાઈ તમે લોકો અંદરો અંદર લડાઈ ઝઘડો કરો, જોકે તમારે ન કરવો જોઈએ, પણ કદાચ જો ચાલુ રાખો તો એમાં વાંધો નથી, પણ અમારું એક જહાજ છે ને એને ધ્યાને રાખજો, એ તમારે બટકાવવાનું નથી, એમાં કોઈ લોચો લગાડવાનો નથી, બરાબર. અને બીજું એ કે ભારતના જહાજો ભારત માટે સુરક્ષાની ભૂમિકામાં છે, એ મિડલ ઇસ્ટના દેશો માટે એટલા જરૂરી છે. આપણું અનાજ ત્યાં નહીં પહોંચે તો ખાસ હું પેટ્રોલ પીવાતું નથી, બરાબર. એટલે આ વાત બહુ મહત્વની છે. એટલે નિકાસ કરતા લોકોને હિંમત આપવાની છે.
નિકાસ કરતા એમ કે સાહેબ હવે આમાં તો ધીંગાણું થાય છે, આપણે મોકલાય જ નહીં, રોડે ચડી જાય, જો એકાદ બે જહાજ ડૂબી જાય તો, બરાબર. એટલા માટે તમને સરકાર શું કરશે, મદદરૂપ થશે. તો એ આખી છે રિલીફ યોજના. તો ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, પહેલા તો મંત્રાલયમાંથી પ્રશ્ન આવી શકે, આ યોજના કયા મંત્રાલય સાથે જોડાયેલી છે. આ મંત્રાલયે 19 માર્ચ 26 ના રોજ રિલીફ યોજના લોન્ચ કરી. સ્પેશિયલ આ યોજના કોના માટે છે? પશ્ચિમ એશિયા, વેસ્ટ એશિયામાં જે કઈ અત્યારના ધોરણે ભૌગોલિક અને રાજકીય તણાવ જોવા મળ્યો અને દરિયાઈ માર્ગો ઉપરના જે અવરોધો છે એના લીધે ભારતના નિકાસ કરતા લોકોને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે રસ્તા બંધ છે, બરાબર. રસ્તાઓ બંધ હોય તો તમારો માલ સામાન દરિયામાં પડ્યો રહેશે, માલ સામાન ખરાબ થઈ જશે, નુકસાની આવશે. અથવા તમે બીજો કોઈ શોર્ટકટ રસ્તો પકડશો, બરાબર, કે બીજા કોઈ દેશમાંથી માલ આગળ વધારશો તો એ તો ભાડું મોંઘું જ પડવાનું છે. તો આ મોંઘવારીનો માર તમે કેમ સહન કરો? એટલે મોટો પ્રશ્ન થાય. એટલા માટે અહીંયા આ રિલીફ યોજના છે, રાહત આપશે. પૂરું નામ શું છે? રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન. નિકાસને સપોર્ટ આપશે યોજના. એટલે હું જે કહેવા માંગુ છું એ ખાસ સમજો. રિલીફ યોજના નિકાસને સપોર્ટ આપવા માટેની યોજના છે. મંત્રાલયનું નામ મેં કીધું છે. અમલીકરણ એજન્સી કઈ છે? તો કે આ મંત્રાલય હેઠળ એક અગત્યની સંસ્થા છે, એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ECGC, બરાબર. ECGC, એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ આને અમલમાં મૂકશે. ટોટલ સરકારે 497 કરોડ રૂપિયાનું સ્પેશિયલ બજેટ આ યોજના પાછળ આપેલું છે. અને ઉદ્દેશ મેં તમને કીધો, નિકાસ મોંઘી ન થાય, વધારાનું ભાડું આવે તો એને હેન્ડલ કરી શકાય. આ યોજના 3 ભાગમાં વિભાજિત હશે. જે લોકો ઓલરેડી વીમો ધરાવે છે, જે નિકાસ કરતા લોકો, એમને જો 14મી ફેબ્રુઆરીથી 15 માર્ચની વચ્ચે જે શિપમેન્ટ થયું અને એમાં માનો કે જોખમ મળ્યું છે, તો એ જોખમનું 100% વળતર મળી જશે. મતલબ આ દિવસો તો પસાર થઈ ગયા 15 માર્ચ સુધીના, પણ માનો કે કદાચ કોઈને એમાં નુકસાની ગઈ, તો એમાં જે કંઈ નુકસાની ગઈ ની 100% રકમ જે સાબિત થશે એ મળી જશે. હવે જો 16 માર્ચથી 15 જૂન 2026 દરમિયાન, બરાબર, એટલે આવનારા સમયની નિકાસ, એ તમે જ્યારે નિકાસ કરો એમાં માનો કે કોઈ ભાવ વધારો આવ્યો અથવા કોઈ નુકસાની થઈ, તો 95% સુધીનું જોખમ છે એ કવરેજ મળશે. એટલે તમારા ઓર્ડર રદ કરવાના નથી. એટલે આ 16 માર્ચથી 15 જૂન વચ્ચે, એટલે હવેના સમયમાં તમે લોકો જે કંઈ કરો એમાં કોઈ ભાવ વધારો આવ્યો, કોઈ નુકસાની થઈ, તો આ રાહત, આ રિલીફ યોજના અંતર્ગત 95% સુધીનું તમને રાહત મળશે. જે લોકોને નિકાસ નહોતો, જે નાના નિકાસ કરતા હતા, જેની પાસે વીમો નહોતો, તો એ લોકોને જે કાંઈ પણ ભાડું વધ્યું કે વીમાનો ખર્ચ વધી ગયો છે, તો સરકાર એના માટે તમને 50% સુધીની ભરપાઈ કરશે. મેક્સિમમ આવા નાના લોકો માટે 50 લાખ રૂપિયા પ્રતિ નિકાસ કરતા સુધીની રાહત મળે. પણ આ ડિટેલ વાત થઈ, આ 1-2માં કામ લાગે. બાકી બેઝિક તો તમને લોકોને રિલીફ યોજના, મંત્રાલય અને ઉદ્દેશ આવડી જાય એટલે ઘણું થઈ ગયું. આ બધા દેશોની અંદર આ વસ્તુનો સમાવેશ થાય. હા, એક વાત આપણે યાદ રાખવાની, ઉર્જાના જે શિપમેન્ટ છે એનો સમાવેશ આમાં કરવામાં આવતો નથી. ઉર્જાના શિપમેન્ટનો સમાવેશ નથી, એ સિવાયની બાકીની વસ્તુઓનો સમાવેશ આમાં કરવામાં આવ્યો. ત્યારબાદ ત્રીજો મુદ્દો, જે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીએ લોકસભામાં એક સવાલ પૂછાયેલો હતો, એના જવાબના ભાગ સ્વરૂપે એક વિગત આપણને આપી કે સમગ્ર વિશ્વમાં નાળિયેર એટલે કોકોનટ નટ્સ, બરાબર, એના ઉત્પાદનમાં ભારત અત્યારે સૌથી આગળ છે, પહેલા નંબર ઉપર છે. સમગ્ર વિશ્વમાં 30.37% જેટલું નાળિયેર એકમાત્ર આપણો ભારત દેશ પેદા કરે છે. એટલે આપણે એ બાબતમાં ભૂકા કાઢી નાખ્યા, સૌથી પહેલા નંબર ઉપર આવી ગયા નાળિયેરીના ઉત્પાદનમાં. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ભારતના દેશો છે, દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ ખૂબ અગ્રેસર છે. કર્ણાટક સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન કરતું રાજ્ય છે. એટલે આપણા દેશમાં સૌથી વધુ નાળિયેર કર્ણાટક રાજ્યમાં પેદા થાય, પણ સૌથી વધુ નાળિયેરી કેરળ પાસે છે, પણ એમ છતાં ઉત્પાદન કર્ણાટકમાં છે. અને ઉત્પાદકતા પ્રતિ જે ચોક્કસ ક્ષેત્રફળમાં, એટલે પ્રતિ હેક્ટર કે પ્રતિ એકર, ઉત્પાદકતા સૌથી વધુ સારી આંધ્રપ્રદેશની છે. પણ ઓલ ઓવર ઉત્પાદન પૂછાય તો કર્ણાટક તમારો જવાબ હોવો જોઈએ. દોસ્તો, નાળિયેર છે ને એ પ્રમાણમાં ઉષ્ણકટિબંધીય ગરમ વિસ્તારમાં જોવા મળતો પાક છે અથવા તો ફળ છે, જેને સરેરાશ 27 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોઈએ. નાળિયેરને તૈયાર થવા માટે ખૂબ સારું પાણી જોઈએ અને ખૂબ સારો સૂર્યપ્રકાશ જોઈએ, બરાબર. ઓછા પાણીએ એ નહીં થાય, બરાબર, ઓછા સૂર્યપ્રકાશે પણ નહીં થાય. એટલે તેને એવો જ વિસ્તાર જોઈએ
કે જે ભેજવાળી આબોહવા ધરાવતો હોય, તો દરિયાકાંઠે જ ભેજવાળી આબોહવા, 27 ડિગ્રી જેવું તાપમાન પણ હોય, વરસાદ પણ દરિયાકાંઠે સારો એવો થાય. તો આ બધું છે. તાપમાનનો જ્યાં વિષમ તફાવત હોય, એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં જો વધારે ફરક હોય તો નાળિયેર સારા એવા થાય નહીં. આ બધાના ભૌગોલિક લાક્ષણિકતાઓ છે. 1 by 1 ફેક્ટ્સને જોઈ લો તો મેં તમને જણાવ્યું છે એ મુજબ ભારત વિશ્વમાં નાળિયેરનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો. તમે ટકાવારી યાદ રાખો, 30.37%, બરાબર, 30% જેટલો હિસ્સો આપણે ધરાવીએ. દર વર્ષે આપણે 373 મિલિયન એટલે 2137 કરોડ, એટલે હું એમ કહું કે 21 અબજ નાળિયેર પેદા કરીએ છીએ દર વર્ષે, બરાબર, 21 અબજ. પણ આ આંકડો પરીક્ષા માટે એટલો ઉપયોગી ખાસ નથી, એટલે નહીં વાંચો તો ચાલશે. ઉત્પાદકતા ભારતની ખૂબ સારી છે. 9871 નાળિયેર પ્રતિ હેક્ટર આપણે પેદા કરીએ છીએ. સારી વાત છે, પણ એ આંકડો જવા દો, એની જરૂર નથી. કેટલા વિસ્તારમાં આપણે નાળિયેરી વાવીએ છીએ એ તે બેઝિક વાત છે, વાંચવાની જરૂર નથી. ખાલી ટકાવારી યાદ રાખો. તમને પીડીએફ તો આપી જ દઈશ. કદાચ તમને એમ થાય કે નહીં સાહેબ, અમે તો રોજ બોર્નવિટા પીએ છીએ, યાદ રહી જાય, મને કાંઈ વાંધો નથી, બરાબર. તમે તારે યાદ રાખો. હું ના પાડું છું પરીક્ષા માટે ખાલી આ ટકાવારી યાદ રાખવાની, એ આખી વાત છે. હવે અહીંયા જે કહું ને એ બધું યાદ રાખવાનું. ભારતમાં અત્યારની સ્થિતિ શું છે, તો કે ભાઈ ભારતમાં નાળિયેરીના ઉત્પાદનમાં દક્ષિણ ભારતના રાજ્યોનો દબદબો છે. તમને એમ થાય એવો ભેદભાવ હું કામ કરો, તો પણ લાવવાનું ઉત્તર ભારતમાં દરિયો ન્યાય થવા મળે, બરાબર. નથી તો ત્યાં જે દરિયો હોય ત્યાં થાય ને, એટલે ધ્યાન રાખવાનું. કર્ણાટક ઉત્પાદનમાં પહેલા નંબરે, તો આ તમને પરીક્ષામાં પૂછી શકાય. તમિલનાડુ બીજા નંબરે અને કેરળ ત્રીજા નંબરે. વિસ્તારની દ્રષ્ટિએ કેરળ છે ને એ સૌથી મોટું છે, એમાં ખૂબ નાળિયેરીના જંગલ ઝાડ છે, પણ છતાં ઉત્પાદન કર્ણાટકનું વધારે. ઉત્પાદકમાં પહેલું કોણ છે? આંધ્રપ્રદેશ. ગુજરાતમાં પણ સ્થિતિ છે, ગુજરાતની સ્થિતિ પણ સારી છે. આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં નાળિયેરના ઉત્પાદનો થાય છે, જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે, ગીર સોમનાથ, ભાવનગર, એ બધામાં, વલસાડમાં પણ એનું ઉત્પાદન થાય. પણ સાઉથ ઇન્ડિયા છે એ થોડું વધારે આગળ છે, એ આપણે ધ્યાને રાખવાનું. કેન્દ્ર સરકારે નાળિયેરના ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે ધ્યાન આપજો. કેન્દ્રીય બજેટ 2026-27 એટલે આ વર્ષના બજેટમાં કોકોનટ પ્રમોશન સ્કીમ મંજૂર કરી છે. અને અહીંયા આ જે સ્કીમ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે, ખાસ ધ્યાન રાખજો. કોકોનટ પ્રમોશન સ્કીમમાં જે જૂના અને બિન ઉત્પાદક વૃક્ષો હોય ને એને કાઢી નાખો, એને બદલી અને એની જગ્યાએ ઉચ્ચ ઉપજ આપતા હોય એવા નવા સારા જે બિયારણનો ઉપયોગ કરીને સારા નાળિયેરીની ઉછેર કરો. એ આ વખતની મુખ્ય થીમ છે. એટલે એના માટે થઈને 350 કરોડ રૂપિયાની ફાળવણી પણ થઈ. ઇન્ડિયામાં દોસ્તો યાદ રાખજો, 4 કરોડ લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નાળિયેરની ખેતી અને નાળિયેરના વ્યવસાય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. એટલે 4 કરોડ લોકો માટે રોજગારીનું ક્ષેત્ર પણ છે. હવે મેં તમને જે ફેક્ટ્સ કીધા એને ભૂગોળના દ્રષ્ટિકોણથી થોડું ધ્યાને રાખી લેશું. નાળિયેરને પુષ્કળ પાણીની જરૂર પડે છે, એટલે વાર્ષિક 1500 mm થી 2500 mm જેટલો વરસાદ પડતો વિસ્તાર હોય ને એ શ્રેષ્ઠ ગણાય. તો આવો વિસ્તાર, વરસાદનો વિસ્તાર, એટલે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર હોય એ જ આપણને વધારે અનુકૂળ પડે. વરસાદનું વિતરણ આખા વર્ષ દરમિયાન ધીમું ધીમું સમાન રીતે રહેવું જોઈએ, તો વધારે સારું ઉત્પાદન તમને મળે. લાંબો સમય વરસાદ ઓછો પડે તો નાળિયેરીની ખેતી ભૂલી જવાની, બરાબર. નાળિયેરી છે એ જનરલી રેતાળ, લોમી એટલે કે સેન્ડી લોમી જમીનમાં વધારે થાય, એ બાબત ધ્યાન રાખવી. પાણીનો નિકાલ સારી રીતે થવો જોઈએ. જમીનમાં પાણીનો ભરાવો થાય તો એવા વિસ્તારમાં નાળિયેર ન ઉગે, નાળિયેરીની એનો વિકાસ રૂંધાય છે. એટલે એ એક ફેક્ટ છે. એટલે પાણીનો નિકાલ થવો જોઈએ. ક્ષારવાળી જમીન એને પસંદ પડશે, કારણ કે એ વધારે પાણીને શોષી લેશે. એટલે પુષ્કળ સૂર્યપ્રકાશની દોસ્તો હાજરી જોઈએ, બરાબર. એટલે જો વાદળછાયું વાતાવરણ વધારે રહેતું હોય તો, જો કે ગરમ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ વધારે લાંબો સમય ટકે નહીં, બરાબર. એટલે જો વધારે પડતું વાદળછાયું વાતાવરણ રહે તો આમના પાક ઉપર તરત જ ખરાબ અસર થાય. એટલે આ બધા ફેક્ટ્સ છે દોસ્તો, બરાબર. તો એ મુદ્દાઓ મેં તમને કીધા, તમે જોઈ લેજો. એટલે નાળિયેરી વાળો આખો મુદ્દો તમારો કમ્પ્લીટ થાય છે. હવે એનાથી આગળ ચોથો અને આ લેક્ચરનો છેલ્લો ટોપિક એ છે, એ એક અગત્યનું ઇન્ટરનેશનલ પ્રાઇઝ છે, સ્ટોકહોમ વોટર પ્રાઇઝ, બરાબર. પાણીને બચાવવા અથવા પાણીનો સદુપયોગ કેવી રીતે કરવો, આ બધી કામગીરી માટે દુનિયાના જે કોઈ પણ લોકો, જે કોઈ પણ સંસ્થા, જે કોઈ પણ વ્યક્તિ સારા કાર્યો કરે છે તો એને એક અગત્યની સંસ્થા સ્વીડનની છે, બરાબર. તો એ સ્વીડનની જે વોટર એસોસિએશન છે દોસ્તો, એ એક અગત્યનો પુરસ્કાર, એક પ્રાઇઝ આપે છે. તો તાજેતરની અંદર જ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ છે એ આપવામાં આવ્યો છે. તો ખાસ ધ્યાન રાખજો, સ્ટોકહોમ વોટર પ્રાઇઝ
એ દર વર્ષે અપાય છે. 1991 થી ચાલુ થયેલું છે. પાણી માટે અપાતું નોબેલ પ્રાઇઝ પણ કહી શકાય, કારણ કે આપણને ખ્યાલ છે ભાઈ, જળ છે તો જ જીવન છે. દુનિયાના ઘણા બધા દેશો પાણી વગરના વલખા મારે છે અને લાખો લોકો પાણીની અછત હેઠળ અને અશુદ્ધ પાણી પીવા માટે મજબૂર પણ થઈ રહ્યા છે. તમને ખ્યાલ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં ગોલ નંબર 6 છે એ પણ પાણી સાથે જોડાયેલો છે, સેનિટેશન એન્ડ ડ્રિંકિંગ વોટર સાથે. પાણીનું ઇમ્પોર્ટન્સ ખૂબ છે દોસ્તો. હમણાં તમે જોજો ઉનાળો ચાલુ થાય છે એટલે ભારતમાં પણ પાણીની તંગી અને અછત સર્જાશે. તો પાણી બચાવવું, પાણીને જાળવવું એ બધા માટે જે લોકો વર્ષોથી મહેનત કરે એને આવો બહુ મોટો પુરસ્કાર આપવામાં આવે. એક્ઝામ માટે ખાસ મહત્વનો મુદ્દો એ છે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 કોને મળવાનો છે? ઈરાનના એક પ્રોફેસર છે, પ્રોફેસર કાવેહ મદાની. પ્રોફેસર કાવેહ મદાનીને વર્ષો સુધી જળ બચાવ અભિયાનો ચલાવવા માટે થઈને આ કામગીરી બદલ આ પુરસ્કાર આપવાનો થશે. તો આ એક બાબત આપણા માટે ખાસ અગત્યની છે. આ જાહેરાત હમણાં 2 દિવસ પહેલા જ થયેલી છે. બીજી એક ખાસ વાત તમે લોકો યાદ રાખજો, દર વર્ષે 22 માર્ચને, ધ્યાન રાખજો, દર વર્ષે 22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ જળ દિવસ તરીકે ઓળખવામાં આવશે. અને 2026ની જે થીમ છે મિત્રો એ છે વોટર એન્ડ જેન્ડર. બરાબર, વોટર એન્ડ જેન્ડર આ વર્ષની થીમ છે. જો કે એ દિવસ ઉજવાશે ત્યારે હું તમને એના વિશે ફરીથી થોડીક ટૂંકી માહિતી આપી દઈશ. પણ આ વર્ષે અને દર વર્ષે 22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવીએ છીએ. બેઝિક વાત અહીંયા લખાયેલી છે, ઠીક છે. બાકી મેં તમને જે વાત કરી છે એના ઉપરથી તમને લોકોને એ યાદ રહી જશે. તમારે કાવેહ મદાની આ નામ યાદ રાખવાનું છે. ઈરાની પ્રોફેસર છે, એને આ વર્ષનો પુરસ્કાર આપવામાં આવેલો છે. બેઝિક છે, બધું જોઈ લેજો એકવાર, વચાય તો ઠીક છે, બાકી આ 4 મુદ્દાની બહાર તમારો સવાલ જશે નહીં. તો આ લેક્ચરમાં આટલી વિગતોની પણ ચર્ચા કરી છે. ફરીથી આપણે નવા લેક્ચર્સ, નવા ટોપિક, નવા મુદ્દાઓ સાથે મળીશું. અને તમે લોકો માર્ચના એન્ડિંગમાં વધુ મોટા લેક્ચર્સ માટે તૈયાર રહેજો. 6 મહિનાનું કરંટ અફેર્સ આવી રહ્યું છે. ઝાઝા બધા MCQ લઈને આપણે વાત કરીશું, ખૂબ બધી ચર્ચાઓ કરીશું. જય હિન્દ, જય ભારત.